વર્ષથી આ સાથે જ છે અને એ જેન્યુઇન લિસનર છે, આધ્યાત્મિક ખોજી છે. એમને દર્દ છે દિલમાં પરમાત્માની આત્માના સંબંધી જ્ઞાન મેળવવામાં, તો હું એમને આ વાત કરું. રસ્તામાં જ ઊભા મળી જાય છે ગાંધીભાઈ, અને ત્યાં જ એ વાત ચાલુ થઈ જાય છે કરવાની. દેવચંદ્રજી મહારાજ પોતાની અનુભૂતિ નથી કહેતા, ઉતાવળ બિલકુલ નથી. એ ડાયરેક્ટ એવી વાત કોઈ કહી દે કે મને તો આવા આજે થઈ ગયો એક્સપિરિયન્સ, અને કોઈ માની લે, એવું કંઈ બને નહીં. એ કહેતા તો ઘણી બધી વાર લાગેલી એકચ્યુઅલી, પણ તાર્કિક વાતથી શરૂઆત કરવી પડે. લોજિકલ વાતથી એની વાતની શરૂઆત થઈ શકે. એટલે એમને ગાંધીભાઈને થોડા ઘણા પ્રશ્નો ભાગવતના આધારે પૂછવા માંડ્યા. ગાંધીભાઈને થયું કે આ પ્રકારનો એ વાતો આપણે આટલા બધા વખતથી મળીએ છીએ, પણ કોઈ દિવસ તમે કરી નથી ને આ એકદમ તમે આ કરવા માંડ્યા છો, તો કંઈક મને કંઈક જુદું દેખાય છે તમારા ચહેરા ઉપર. કારણ કે રાજ્યની શક્તિ અંદર વિરાજમાન છે, પ્રશ્ન પૂછાઈ રહ્યા છે, વાત કરી રહ્યા છે. ગાંધીભાઈને પણ કંઈક દેખાતું હશે, એમાં ઓરા આવતું તો હશે જ. જબ સુનાઈ બાર કી બાત તબ ધનેગી કોઈ પહેચાન. એટલે ધીરે ધીરે એમને એવું લાગવા માંડ્યું કે ખરેખર આ વિશેષ વાત છે. અને એમને એ સંકલ્પ લીધો, એમના મનમાં ઉમંગ ઉત્સાહ પેદા થયો અને સંકલ્પ લીધો કે મારા ઘરે તમે આવો બધા રોજ, અને તમે ત્યાં જ સત્સંગ કરો. થોડા ઘણા દિવસો દેવચંદ્રજી મહારાજ એમના ઘરે ગયા હશે સત્સંગ કરીને પાછા આમ તેમ. પછી કે હવે આ વધારે પડતું બિઝી થઈ ગયું છે, સ્કેડ્યુલ થઈ ગયું છે, એટલે હવે તમે આવીને અહીંયા જ રહી પડો, એટલે એનર્જીનો વેસ્ટ ના થાય અને બધા આવે છે તો એમને લાભ મળે. તો એમને ધણી જાણીને કે જાન કે ધામ કે ધણી સેવા કરી હતી ઘણી, ધન ધન ધનબાઈ કો અવતાર. તો એમને ધન્ય કહ્યા રાજીએ. તો આપણી અત્યારે વાત વિતકની, આ વિતકની વાર્તા આપણે કરી, અને ગાંધીભાઈ સેવામાં પૂર્ણતઃ સમર્પિત થઈ ગયા. આખો પરિવાર એમનો લાગેલો છે. અને સદગુરુ બીજી બાજુ એમની પણ વાત કરીએ તો એ નવા નવા સુંદર સાથ બીજા આવે છે, બધા સાંભળનારાઓ, જિજ્ઞાસુ. સુંદર સાથ તો તે વખતે ના બન્યા, એવું કંઈ લેબલ તે વખતે લાગતું નથી. ખાલી દિવસે જે મારે વાતો કરે, આ બધી સંભળાવે, આડીકા લીલા થોડી કરે, અને બધાને આકર્ષિત થતા હતા બધા. પણ એમના મનમાં પણ એટલો જ ઉમંગ અને ઉત્સાહ એનાથી પણ વધારે પ્રગટ અંદરથી થતો હતો. અને એમને પોતાને મનોરથ થતું હતું કે હું આ બધાની સેવા કેવી રીતે સારી રીતે કરી શકું. એટલે એમને વ્રત લીધું એક, એવું લાલદાસજી લખે છે વિતક સાહેબમાં, કે લાલદાસજીએ વ્રત લીધું કે એમને હું ખુશ કરું, જે પણ આવે એ દરેકને હું ખુશી પહોંચાડું. આવું વ્રત લીધું એમને. એમના મનમાં એટલો બધો ઉમંગ અને ઉત્સાહ છે. તો જેટલા પ્રેમથી ગાંધીભાઈની પરિવારને બીજી સેવા, એ બધાની સેવા કરે છે, એના કરતાં વધારે પ્રેમ દેવચંદ્રજી પણ પોતે આપવાની પોતે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે. અને આ રીતે રાજ્યની લીલા સુંદર સાતની અંદર પણ બેસીને રાજ્ય પ્રેરણા આપે છે, સદગુરુની અંદર પણ ધણીજી છે, અને એ રીતે જાગણી લીલા શરૂ થઈ. આપણે બીજ નખાયા. તો
અનિલાબેન મનસુખભાઈએ અહીંયા આપણને સૌને બોલાવ્યા, 2-2.5 દિવસ આપણે સાથે રહ્યા બધા. તો એ જ ઇમોશન્સ આપણને હોસ્ટ છે એ લોકો. આપણે બધા મહેમાન બનીને આવ્યા, સુંદર સાથે આવ્યા. તો હવે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં આપણે કઈ શ્રોતાની જગ્યાએ છે, જે ગાંધીભાઈના ઘરે આવનારની જગ્યાએ છે, એ ગાંધીભાઈની જગ્યાએ છે. અને રાજ્ય મહારાજ વાણી સ્વરૂપે આવ્યા છે તો સદગુરુ રૂપે આવ્યા છે આપણે. બરાબર? આટલી વાત આપણને સ્પષ્ટ ક્લિયર થવી જોઈએ. હવે જે સુંદર સાથ સાંભળવા માટે આવ્યા છે એ લોકો શું કરતા હતા? કોઈ કહેશે મને ઓડિયન્સમાંથી? જે લોકો સાંભળવા આવતા ગાંધીભાઈને ત્યાં, એ લોકો શું કરતા? કોઈ એક્ઝામ્પલ? મોસ્ટલી લોકો વિચારે કે આ ચમત્કાર બહુ કરે છે યાર, મોસ્ટલી ચમત્કાર જોવા આવતા અને નવું જાણવા બી આવતા. તો આડીકાલીને તમે વાત કરી, હા, પણ એ લોકો સત્સંગમાંથી જાય પોતાના ઘરે પછી કંઈક કરતા હતા? શું થયું ત્યાં? શું સાંભળ્યું? એની વાત પોતાના ઘરમાં કરતા હતા? પોતાના મિત્રોને કરતા હતા? કરતા? તો એ પણ ઇન્વોલ્વ તો થયા ને, પાર્ટિસિપેટ કર્યું ને. જો એ લોકો એમાંથી એક શ્રોતા એવો હતો કે એને જો કોઈ વાત ના કરી હોત તો આ વાણી આપણને કદાચ ના મળી હોત. કોણ આવ્યું હતું? ગોવર્ધનભાઈ આવ્યા. એ પહેલા કોણ લઈને ગયો મેસેજ? ગાંધીભાઈના ઘરેથી કોણ મેસેજ લઈને ગયું? કેશવરાયના ઘરે આ મેસેજ કોણે પહોંચાડ્યો? પદમાં આપણે ગોવર્ધનભાઈ શું થાય? તો ફેમિલીનું કનેક્શન, કોઈ કનેક્શન હતું. ગાંધીભાઈના એમનું કંઈ કનેક્શન એવું બન્યું હતું અને કોઈ ફ્રેન્ડશીપ એવી હતી તો એને જઈને ઘરે વાત કરી. અને વાત ડાયરેક્ટ ના થાય તો એકબીજાને વાત કરે, પછી સ્ત્રીઓને માં વાત થાય, લેડીઝમાં વાત થાય અને પછી મેન સુધી વાત પહોંચી. બરાબર? તો ગોવર્ધનભાઈ સુધી વાત પહોંચી. અને ગોવર્ધનભાઈ સુધી વાત પહોંચી પછી એમને શું કહ્યું? પહેલો જવાબ શું હતો ગોવર્ધનભાઈનો? કોઈને ખબર નહીં? યાદ કરો, આપણે હમણાં સાંભળી છે. ગોવર્ધનભાઈને એમની વાઈફે વાત કરી એટલે આ રીતે થાય છે ત્યાં ગાંધીભાઈને ત્યાં, એન્ડ યુ શુડ ગો. વોટ ડીડ ગોવર્ધનભાઈ, હાઉ ડીડ હી રિસ્પોન્ડ? એને કહ્યું પોતાના વાઈફને જ મોકલ્યા કે તું જા યાર, તું વેરી બધું કરવા, તું જે એને જોયા કે એટલે થોડો અટકાવ ત્યાં આવ્યો હતો. અને પછી એમને ડેલિગેટ કર્યું કામ ફેમિલી મેમ્બરને, અને પછી એ ગયા અને એમને ફીડબેક આપી અને કહ્યું કે યાર આ તો કે તમારે જવા જેવું. પછી ગોવર્ધનભાઈ જાય છે. ગોવર્ધનભાઈ આવે છે ઘરે, હજી પાછા વધારે વાતો ચાલુ થાય છે ઘરમાં. અને જ્યારે વધારે વાતો ચાલુ થાય છે ત્યારે એમાં ત્યાં છોકરાઓ પણ હોય. અત્યારે આ જીનસ અને વિરાટ સાંભળી રહ્યા છે, એવા એવો સાંભળે, એવા સાંભળતા ઘરની વાતો. અને એ પણ એમને પણ ક્યુરિયોસિટી ઊભી થાય. તો વિરાજ હતા તે વખતે, કેટલા ઉંમર હતી એમની? 11-12 વર્ષની ઉંમર હશે. અને એ વાતો ચાલે ઘરમાં કે પપ્પા મને પણ લઈ જાઓ, ભાઈ મને પણ લઈ જાઓ. એવો ટ્રીટિંગ ગોવર્ધનભાઈ વિથ હાઈ રિસ્પેક્ટ. અને ગોવર્ધનભાઈનું એમને સારી રીતે કેર પણ કરતા, એટલે ઇમોશનલ બોન્ડિંગ પણ સારું હતું. એટલે આજે મને પણ લઈ જાઓ. બાળકને તો એવી ઈચ્છા થઈ કે મને સત્સંગમાં
લઈ જાઓ. મોટાને એવી ઈચ્છા થવાની થોડી વાર લાગે. મોટાને સમજાવવા પડે, કારણ કે સંસ્કારિત થઈ ગયા હોય ને, કલ્ચર પૂર્વ સંસ્કારો એવા પડ્યા હોય અંદર, એટલે સંસ્કારિત થયા હોય, એટલે એ લોકોને રિઝનિંગ ને બધું બહુ જોઈએ. અને પેલામાં પ્યોર ઇમોશન્સ હોય. હા, તો પ્યોર ઇમોશન્સથી, લાગણીથી એ પોતે એ માગ કરે. આપણે પણ એ અવસ્થાની અંદર જવું જોઈએ. હજી તો આપણે ભલે આપણને તારતમવાણી મળી છે ને આપણે વાંચી છે, ઘણી ચોપાઈઓ આપણને આવડે છે, બધું બરાબર છે, પણ હજી તો વિજ્ઞાન એટમને પણ પૂરી રીતે હજુ સમજી શક્યું નથી. એને પણ હજુ તોડીને હજુ વધારે તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે આપણે એવું ક્યારેય કહી શકીએ નહીં કે મને બધી ખબર પડી ગઈ, મને સમજ પડી ગઈ. તારતમ મળી ગયો એટલે બધું મળી ગયું મને. તારતમ એ પહેલું પગથિયું છે. ગઈકાલે આપણે તારતમની ચર્ચા કરી. તો પહેલું પગથિયું છે. તો આપણને ફાઉન્ડેશન આપણું છે. હવે એના પર ઇમારત તો બનાવવાની છે. ઇમારત બનાવીને અંદર ફર્નિચર લાવવાનું છે, બધી ફેસિલિટીઝ ક્રિએટ કરવાની છે, સુંદર વાતાવરણ બનાવવાનું છે, અને ફેમિલીનું ઇન્ટરેક્શન અંદર થશે. આ બધું ક્યાં? તો તારતમનું પાયો નખાયો છે, પણ આગળનું શું? તો એ પ્રક્રિયા જે છે આપણી, એ ક્યારેય બંધ થતી નથી. તો અહીંયા આજે થોડીક મિનિટોમાં બહુ મહત્વની જે વાતો જે છે એને જ આપણે પુનર્વાણી દ્વારા થોડી સમજીએ, યાદ કરીએ. નિજ બુદ્ધ આવે આજ્ઞાએ, તોલો ના છૂટે મોહ, આત્મ તો અંધેર में સો બુદ્ધ बिना बल ना होए, એ તો કહી ઇન ઇન્દ કી